ધ્રુવીના પપ્પા તો મોટર લગાવીને ગાડી ધોવું શકતો. ગાડી તો સાફ કરી દીધી ગાડી. મોટર લગાવીશ ને એને ધ્રુવીને ઉઠાડીએ. કપડાં ધોવાનું ચાલુ તો રજા છે તો બંને ઊંઘી રહ્યા છે. ધ્રુવીબેન ઉઠો. આ મીરભાઈ જો ચેવા ઊંઘ્યા છે. ઉઠો એટલે ચા પી લે. અને જુઓ આજ તો શું લીધું સવારમાં ખમણનો નાસ્તો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જમવાનું રેડી થઈ ગયું છે ને આજ તો બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ગુડ મોર્નિંગ ધ્રુવી. તો જુઓ હવે ધ્રુવીબેન તો ચા નાસ્તો કરવા બેઠા છે. તો લ્યો તમારા માટે વડામી રાખી મૂક્યા હતા રાતવાળા. અને આ જુઓ ચટણી ને ખમણ ને ચા ને. ચલો ગાઈઝ તમે નાસ્તો કરવા. તો ગાઈઝ જુઓ અત્યારે મસ્ત મજાની મિક્સ સબ્જી બની રહી છે. અત્યારે નિકુલ કુમારનું, જયભાઈનું, મિહિરના પપ્પાનું બધાનું ટિફિન મોકલાવાનું છે. તો ટિફિન રેડી થાય છે. લોટ બોટ બાંધી લીધો. ચલો રોટલી બનાવી લઈએ. ચલો તો ગાઈઝ મસ્ત રસ્સાવાળી સબ્જી જુઓ રેડી થઈ ગઈ છે. હવે આપણે ટિફિન ભરી દઈએ. ચલો ગાઈઝ ટિફિન ભરી દઈએ. જુઓ શાક ઠંડુ થવા મૂકી દીધું છે. મસ્ત મજાની મિક્સ સબ્જી, ખમણ, રોટી, ગોળ, ડુંગળી. મસ્ત ટિફિન ભરી દઈએ. તો ધ્રુવીબેન જોઈશ ટિફિન આપવા. ચટણી લઈ જા. હવે એટલી જ પડી પતિ જે બધી ખાઈ ગયા તમે. અમે તમે 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 વાળામાં કોણ લઈને બેઠું તો તમે મેં તો આખી બી નહીં આવી. તો ચલો ટિફિન બિફિન ભરવાના આલ્યા જઈને જલ્દી મોડું થઈ ગયું. 12:30 થવા આવ્યા. હજુ 15 મિનિટ તો જતા જ થશે નહીં. હા રિક્ષા મળે ના અને આ ટિફિન તાર પપ્પાને પેક કર્યું છે. એ હાલતા જજો હો રસ્તામાં. પાણી આવી ત્યાં કણ જ છે ને. પ્રોગ્રામ ભરતી હતી ઉતાવળમાં આવું. ઉતાવળ છે આજ તો બરોબર નહીં. કચુંબરે ભરવા અંદર કલર નહીં આવી જાય. પણ ડબ્બીઓ બધી તો નહીં આવે એટલા માટે કચુંબર મૂકી દીધું મૂક્યું? અંદર. હો જો કાલે મસ્ત કચુંબર બનાવ્યું હતું. એમના માટે સ્પેશિયલ રાખી જ મૂક્યું હતું નહીં. ભર દો તાન ઘીવાળી રોટલી કરીશ. ચાલશે એટલી રોટલી. ચાલો ધ્રુવીબેને ટિફિન ભરી લીધું. ગ્લાસ આ ઇમ્પોર્ટેડ થયેલો લેવાનું એટલે શરમ આવે આ બીજી ખીલી તો એવું આ તો મારું ઇન્ફ્લુએન્સર નો થયેલો ક્યાં એવું. વિડીયો ઉતારવાનો. અને આમાં લીધું ટિફિન. અને દાદાએ ખાવા બેસી ગયા છે. દાદાને આપી દીધું. આપણે બાકી છીએ તે હમણાં ખાઈએ. ગરમી બહુ વધી ગઈ છે અને તાપ લાગે છે બરોબરનો આજ તો ખાવાનું મન નહીં. ચલો ધ્રુવીબેનને મૂકી દઈએ બહાર સુધી. મોડેથી કામ બામ પતાવીને પછી ખાઈશું. તૈયાર થઈ રહ્યા ધ્રુવીબેન. ચલો ઉતાવળ કરો જલ્દી. બધા ભૂખ્યા થયા હશે. તાર પપ્પાને 2 વાર ફોન આવી છે. દોડો હવે જલ્દી હેડો. રિક્ષા કરી લેજો. લ્યો બાય. જય શ્રી કૃષ્ણ આપીને આવો તાર શાંતિથી હો. રિક્ષા કરી લેજે પાછી. બાય. ના ગરમી છે ગાઈઝ બહાર તો તડકો એવો છે ને. ચલો તાર આપણે જમી લઈએ. ધ્રુવીબેન રોટલી બનાવો ને આપણે દૂધ લઈ આવીએ. હજુ હરાભરા કબાબ પણ બનાવવાના છે. કપડાં ચેન્જ કરીને પાછા વિડીયો શૂટ કરવું પડશે ને એટલે હરાભરા કબાબનો વિડીયો પણ બનાવવાનો છે. તો જલ્દી ફ્રી થઈ જાઉં. દાદા માટે તો શાક બનાવવું જ પડે. તો અહીંયા એક શાક થાય છે અને રોટલી બી થાય છે. પછી હરાભરા કબાબનો વારો. બરોબર. 2 મિનિટ કરું ગીત ચાલુ કરી દઉં. આ ગીતો વાપરતા બધા પાછું ટાઈમની અંદર રોટલી થાય ને એવું. તો ચલો રોટલી બનાવો ને આપણે દૂધ લેતા આવીએ. શું કરસ? રીલ્સ બનાવો ને. ધ્રુવીનું ઇન્સ્ટાગ્રામ પેજ કયું છે? ધ્રુવીસ કાઉચર કિચ્ચર કચ્ચર. તો બધા ફોલો કરજો. એની ઉપર મસ્ત મસ્ત રીલ્સ આવશે. જાતની રેસીપી છે હરાભરા કબાબ. તો તેના માટે આપણે બટાકા બાફીએ છીએ. તો આ રેસીપી મારી ગુજરાતી વાનગી ચેનલમાં આવવાની છે. તો દરેક મિત્રો જોજો, સપોર્ટ કરજો. સરસ મજાની રેસીપી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ. જોતા રહો વિડીયો. મિત્રો જુઓ, એક બાજુ પાલક ને એક બાજુ વટાણા બાફવા માટે મૂકી દીધા છે હરાભરા કબાબ બનાવવા માટે. એ જો આપણા હરાભરા કબાબ તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાના કાજુ એડ કરી અને મસ્ત હરાભરા કબાબ બનાવી લીધા છે. અને સાથે આ ચટણી ગ્રીન ચટણી એ બનાવી. જુઓ ફુદીનાની નેવી. અને સાથે કચુંબર જે હોટલ સ્ટાઇલમાં હોટલમાં તમે ખાતા હોય છો એ રીતે જ મેં બનાવ્યા છે. તો આ ફૂલ રેસીપીનો વિડીયો આપણી ગુજરાતી વાનગીમાં આવશે. તો દરેક જણ જોવાનું ભૂલતા નહીં. તો ચલો રિવ્યૂ આપો. કેવા બન્યા? એક નંબર.
હોટલને પાછા મૂકી દેવા ઈશાનને પાછા મૂકી દે. એવું વીરભાઈ તમારું મસ્ત ને તો ચલો ગાઈઝ આપણે ખાઈએ જુઓ મહેનત ફળી તો મેં કીધું કેવા બનશે ચલો તાર આપણે ખાઈ લઈએ આજે પણ નાનો બ્લોગ બનાવી શક્યા તો સપોર્ટ કરજો અને અમારી ગુજરાતી વાનગી રેસીપી વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરે છે થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ